સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગઈ કોન્સ્ટેબલ ભરતી એટલે કે ગુજરાત પોલીસ ભરતી 2022 અને 21 જે તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે કેટલું ગયું હતું અને કેટલા ઉમેદવારોએ છે તે પરીક્ષામાં ભાગ લીધો હતો અને કેટલા ગ્રાઉન્ડમાં પણ પાસ થયા હતા તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો। તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ ગુજરાત પોલીસ ભરતી જે 21 અને 22માં યોજાણી હતી કે ગયા વખતની ભરતી અને આ વખતે કેટલો ફેરફાર છે, એટલે કે આપણે જોવાના છે કે ગઈ વખતેની ભરતી કોન્સ્ટેબલની અને આ ભરતીમાં કેટલો છે તે ભરતીમાં ફેરફાર છે અને કેટલું મેરિટ અટક્યું હતું 21-22ની ભરતીમાં તેની પણ વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ વાત કરીએ તો આ ગુજરાત પોલીસ ભરતી છે તેમાં જે 21 અને 22 ભરતી હતી તેમાં સૌપ્રથમ વાત કરીએ તો તેમાં રનિંગના માર્ક હતા, એટલે કે 21-22ની ભરતીમાં 125માંથી મેરિટ બન્યું હતું અને રનિંગના માર્ક હતા, એટલે કે આપ સૌને ખ્યાલ જ છે કે ગઈ કોન્સ્ટેબલ ભરતી છે તેમાં રનિંગના માર્ક છે તેવા તમામ ઉમેદવારોને છે તે આપવામાં આવેલા હતા, જે અલગ અલગ મિનિટ ઉપર જે રાખવામાં આવ્યા હતા। અંદાજિત 20 મિનિટમાં જે પણ ઉમેદવારો ગ્રાઉન્ડ પૂરું કરતા તેવા તમામ ઉમેદવારોને 25 માર્ક છે તે આપવામાં આવતા હતા। અને હવે આ વખતની ભરતીની વાત કરીએ તો આ ભરતી વખતે બચ્ચો માર્ગનું પેપર અને તેમાં પણ પાર્ટ એ અને પાર્ટ બી અને તેમાં પણ પાર્ટ બી છે તે પાર્સિંગ માર્ક છે તે તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત છે, એટલે કે આ કોન્સ્ટેબલ ભરતીમાં છે ઘણા ઉમેદવારો છે તે પાર્ટ એ અને પાર્ટ બીમાં ફેલ થયા છે, એટલે કે વાત કરીએ તો તમારે પાર્ટ એમાં 32 માર્ક અને પાર્ટ બીમાં તમારે 48 માર્ક ફરજિયાત છે લાવવાના, એટલે કે ટોટલ મળીને 80 માર્ક જો તમારા થતા હશે તો જ તમે આ પરીક્ષામાં ક્વોલિફાય થશો, એટલે કે તો જ તમારી છે તે આગળની પ્રોસેસ આ ભરતીમાં જોવામાં આવશે। અને જો હાલ તમારે કોઈ પણ પાર્ટ એ અથવા પાર્ટ બીમાં 1 થી 2 માર્ક ઘટતા હોય તો ફાઇનલ આન્સર કી સુધી રાહ જુઓ, કેમ કે ફાઇનલ આન્સર કીમાં પણ 10 પ્રશ્નો સામે છે તે વાંધારજી થઈ છે, એટલે કે આ પણ એક ગઈ ભરતી કરતાં છે તે એક વધારે વિકલ્પ જોવા મળ્યો છે। અને ખાસ એ વાત છે કે 21-22ની ભરતીમાં રનિંગમાં ઘણા બધા ઉમેદવારો છે તે પાસ થયા હતા, કેમ કે ત્યારે રનિંગના માર્ક આપવામાં આવ્યા હતા અને હાલ જે કોન્સ્ટેબલ ભરતીની આપણે 2024માં ગઈ તેમાં રનિંગના માર્ક ન હતા, તો તમે તે માહિતી પણ જોઈ લેજો કે આ વખતેની ભરતીમાં રનિંગમાં પણ ઘણા ઉમેદવારો છે તે ફેલ થયા છે। ત્યાર પછી જે બીજી મહત્ત્વની અપડેટની વાત કરીએ તો આપણે વાત કરી હતી એમ કે ફાઇનલ કટ ઓફની વાત કરીએ તો સૌપ્રથમ આપણે કેટેગરી પ્રમાણે કેટલા ઉમેદવારો પાસ થયા હતા અને કેટલા માજી સૈનિકો હતા તેમાં પણ કેટલા પસંદ થયા હતા તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ વાત કરીએ તો જનરલ કેટેગરીમાં જે પણ ઉમેદવારો આવતો હોય તેઓનું 90.085 એટલે કે જનરલ ઉમેદવારો છે તે 90.085 અને પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અને સાથે સાથે માજી સૈનિક છે તેમાં 72.068 તેમાં 20 માજી સૈનિકો છે તે પસંદગી પામ્યા હતા। ત્યાર પછી વાત કરીએ તો EWS તેમાં 84.635 એટલે કે 84.635 અટક્યું હતું ફાઇનલ, તેમાં પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા 367 હતી અને માજી સૈનિકની સંખ્યા જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યાર પછી વાત કરીએ તો SCBCમાં વાત કરીએ તો 86.675 જે ફાઇનલ મેરિટ છે તે ગયું હતું અને તેમાં પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા 864 હતી અને માજી સૈનિકની જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે તમે જોઈ લેજો, કેમ કે આ માજી સૈનિકની સંખ્યા છે તે હાલ આપણે કોઈ કામની નથી, જે પણ ઉમેદવારો માજી સૈનિક હશે તેવા જ ઉમેદવારોને આ કામની છે। તો વાત કરીએ ત્યાર પછી SC ઉમેદવારોની તો તેમાં 82.420 છે તે કુલ કટ ઓફ ગયું હતું અને પસંદગી પામેલા ઉમેદવારો જે 239 હતા। ત્યાર પછી વાત કરીએ તો STમાં 72.960 છે તે ફાઇનલ કટ ઓફ ગયું હતું અને 522 ઉમેદવારો છે તે આ ભરતીમાં પાસ થયા હતા।
ત્યાર પછી આપણે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારોની વાત કરીએ તો ખાસ યાદ રાખજો કે આ માહિતી છે તે બિન હથિયારી પોલીસ મહિલાની છે અને આ પુરુષો માટેની હતી, એટલે કે જનરલની. ત્યાર પછી વાત કરીએ તો તેમાં જનરલની વાત કરીએ તો તેમાં 72.220 છે તે ફાઇનલ કટ ઓફ ગયું હતું અને પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 62.940 હતું. તેમાં પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા 181 હતા. ત્યાર પછી એસીબીસીની વાત કરીએ તો 69.725, તેમાં 439 જેટલા ઉમેદવારો છે તે પસંદગી પામ્યા હતા. ત્યાર પછી વાત કરીએ તો એસસી જેમાં 65.745, જેમાં પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા 118 હતી. ત્યાર પછી લાસ્ટ એસટી ઉમેદવારોની વાત કરીએ તો 66.360, તેમાં 258 વિદ્યાર્થીઓ એટલે કે બહેનો છે તે પાસ થયા હતા. આ આપણે જનરલની વાત કરીએ. ત્યાર પછી વાત કરીએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષો એટલે કે પુરુષ ઉમેદવાર જે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેની વાત કરીએ તો ગઈ પોલીસ ભરતીમાં છે તે જનરલમાં 86.005 હતું. ત્યાર પછી ઈડબ્લ્યુએસમાં 83.790 હતું. તેમાં પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા 90 હતી અને માજી સૈનિકોની જે સંખ્યા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી એસીબીસીની વાત કરીએ તો 85.965 છે તે ફાઇનલ કટ ઓફ ગયું હતું અને પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા 31 હતી. ત્યાર પછી એસસી તેમાં 82.045 છે તે કટ ઓફ માર્ક્સ ગયું હતું અને પસંદગી પામેલા ઉમેદવારો 26 ઉમેદવારો છે તે હતા અને એસટી 71.960 હતા અને તેમાં પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા 80 હતી. એટલે કે આ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે પુરુષો ઉમેદવારો છે તે ગઈ કોન્સ્ટેબલ ભરતી 21-22ની તેની આપણે વાત કરીએ છીએ તો તે ખાસ યાદ રાખજો. ત્યાર પછી વાત કરીએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારો એટલે કે આ જે માહિતી છે તે પુરુષો માટેની છે અને આ જે માહિતી છે આપણે મહિલા ઉમેદવારોની છે તે ફટાફટ મેળવીએ તો તમે જોઈ શકો છો કે તેમાં જનરલ માટેનું 69.120 હતું અને પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા 149 હતી. ત્યાર પછી ઈડબ્લ્યુએસ જે 161.545 હતું. તેમાં મહિલા ઉમેદવારોની સંખ્યા 45 હતી. જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી આવનારી તમામ પોલીસ ભરતીની માહિતી તમને એકદમ સચોટ રીતે મળી રહે. ત્યાર પછી કન્ટ્રીની વાત કરીએ તો એસીબીસીની વાત કરીએ તો 66.960 છે તે કટ ઓફ માર્ક્સ ગયું હતું. તેમાં પસંદગી પામેલા ઉમેદવારો 45 હતા. ત્યાર પછી એટલે કે એસીબીસીમાં 17 અને ઈડબ્લ્યુએસમાં 45 જે ફાઇનલ પસંદગી પામ્યા હતા. ત્યાર પછી વાત કરીએ તો એસી જેમાં 65.335 છે તે ફાઇનલ કટ ઓફ ગયું હતું. ત્યાર પછી એસટીની વાત કરીએ તો 59.075 છે તે ફાઇનલ ગયું હતું. એસટીમાં 59.075 છે તે ફાઇનલ ગયું હતું અને તેમાં પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા 39 હતી. એટલે કે ખાસ યાદ રાખજો કે આ માહિતી આપણે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારોની આપણે વાત કરી રહ્યા છીએ. ત્યાર પછી વાત કરીએ તો એસઆરપીએફ જે કોન્સ્ટેબલ છે તેની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ જનરલ માટે છે તે 82.300 છે તે કટ ઓફ માર્ક છે તે ગયેલું છે અને પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા 1813 હતી. ત્યાર પછી ઈડબ્લ્યુએસમાં 78.810 છે તે કટ ઓફ ગયેલું છે અને પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા 444 છે. આ માહિતી છે તે માજી સૈનિકો માટે છે. તે હાલ આપણે જોતા નથી પણ તમામ ઉમેદવારો છે તે વિડીયો સ્ક્રોલ કરી અને એકવાર અવશ્ય જોઈ લેજો. ત્યાર પછી એસીબીસીની વાત કરીએ તો 80.100 એટલે કે એસીબીસીમાં છે તે એસઆરપી કોન્સ્ટેબલમાં તે 80.100 માર્ક છે તે કટ ઓફ ગયેલું હતું અને પસંદગી પામેલા ઉમેદવારોની સંખ્યા 1188 છે. જ્યારે પછી વાત કરીએ તો એસી ઉમેદવારોને 77.335 છે તે કટ ઓફ ગયેલું છે અને પસંદગી પામેલા ઉમેદવારો
309 હતા. ત્યાર પછી લાસ્ટ એસટી ઉમેદવારોની વાત કરીએ તો 66.235 ઉમેદવારો છે તે, અને ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો 669. ફરીદાણ જોઈએ તો એસટી ઉમેદવારો છે તેનું કટ ઓફ છે તે 66.0235 છે, તે કટ ઓફ ગયેલું છે. ત્યાર પછી આપણે બીજી આ ભરતીની વાત કરીએ તો આ ભરતીમાં છે તે કટ ઓફ કઈ રીતે નીકળે તેનું હજી કંઈ ન શકાય, કેમ કે હજી તો પ્રોવિઝનલ આન્સર કી જે વાંધા અરજી છે તે પણ જે નથી આવી, અને ત્યાર પછી ફાઇનલ આન્સર કી આવશે. ફાઇનલ આન્સર કી આવ્યા બાદ છે તે જગ્યાના 2 ગણા ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પત્યા બાદ જો કોઈ પણ ઉમેદવારો પોલીસમાં જવા નથી માંગતા અને અન્ય ડિપાર્ટમેન્ટમાં જવા માંગતા હોય તેવા ઉમેદવારો પાસે છે તે માહિતી મંગાવવામાં આવશે. આ તમામ માહિતી કમ્પ્લીટ થયા બાદ જ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તો આવશે. તો ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ક્યારે આવશે તેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ ઉપર મળી જશે. અને આ ભરતીની વાત કરીએ તો આ ભરતી છે તે 15/6/2025ના દિવસે છે તે યોજાણી હતી, જે આપ સૌને ખ્યાલ હશે, અને તેનું પેપર સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે. હવે ફાઇનલ આન્સર કી છે એટલે કે પ્રોવિઝનલ આન્સર કીમાં છે તેની સામે 10 પ્રશ્નો છે તે વાંધા અરજી પણ થઈ છે, જે આપ સૌને ખ્યાલ હશે. અને આ પરીક્ષા છે તે અંદાજિત 2.37 લાખ ઉમેદવારોએ છે તે અલગ અલગ કેન્દ્રો ઉપર છે તે પરીક્ષા આપી છે. અને જ્યારે પણ ફાઇનલ આન્સર કી આવશે ત્યારે આપણી ચેનલ ઉપર તમને મળી જશે. તો જો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને આજનો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો જે પણ ઉમેદવારો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે અને એક્ઝામ આપી છે તેવા ઉમેદવારોને અવશ્ય મોકલજો. તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.